મારું નામ રોશની છે. ગયા અઠવાડિયે જ અમે આ મકાનમાં રહેવા આવ્યા હતા અને અહીંયાના પાડોશીઓ સાથે સારી ઓળખાણ કરી હતી. મારા લગ્ન 4 મહિના પહેલાં થયા હતા. મારા સાસરીએ મારા સાસુ સાથે મારો ઝઘડો થયો હતો. તે મને બહુ પરેશાન કરતી હતી. અમારા પડોશમાં થોડા અંતરે એક માણસ રહેતો અને તેની સાથે તેની 20 વર્ષની યુવાન સુંદર છોકરી છે. તેનું ઘર અમારા ઘરની બરાબર હતું. હવે અમે અહીં વિસ્તારમાં નવા આવ્યા હતા. મારા પતિ સવારે કામ માટે ચાલ્યા જતા હતા અને હું આખો દિવસ ઘરમાં એકલા રહેતી હતી. તેથી મેં પાડોશના લોકો પાસેથી મારી ઓળખાણ વધારવાનું શરૂ કર્યું, જેથી પાડોશીઓ સાથે વાત કરીને મારું દિલ લાગેલું રહે. અમારા ઘરની બરાબર એક નાનું ઘર હતું. તે યુવાન છોકરી મૂંગી હતી. તે કંઈ પણ બોલી શકતી નહોતી, પણ હું મારી દિવાલ પર ઊભા રહીને તેની સાથે ઘણી વાતો કરતી હતી. પણ આજે વિસ્તારમાં હલચલ હતી કે તે મૂંગી છોકરીના પિતાનું અવસાન થયું છે. હું ખૂબ ઝડપથી મૃત્યુના શોક માટે પાડોશીના ઘરે ગઈ. ત્યારથી હું દિવાલ સાથે બેસી તે છોકરી નિવેદિતાને જોઈ રહી હતી. તે છોકરી બરાબર દેખાતી નહોતી. વારંવાર મારા મગજમાં ફક્ત એક જ વિચાર આવતો હતો કે તેનું સ્વાસ્થ્ય સારું નથી. મને તે વિસ્તારના લોકો પાસેથી ખબર પડી કે ફક્ત આ 2 પિતા અને પુત્રી આ ઘરમાં રહે છે. છોકરી મૂંગી છે તેથી તે મૌન રહે છે, પરંતુ તે ઈશારાથી વાત કરતી હતી. પણ હવે અચાનક મને એક નવા સમાચારની ખબર પડી કે તે ગર્ભવતી છે. પણ આ કેવી રીતે થઈ શકે? તે કુંવારી હતી અને લગ્ન વિના છોકરી કેવી રીતે ગર્ભવતી થઈ શકે છે? મેં કહ્યું, ના, આવું મારે ન વિચારવું જોઈએ. પરંતુ નિવેદિતા જે વ્યક્તિ સાથે રહેતી હતી તે તેના પિતા છે. તો તેના મૃત્યુ પર તે એક તરફ મૌન કેમ બેઠી હતી અને તે કેમ રડતી નહોતી? સામાન્ય રીતે જ્યારે કોઈ પણ માતા પિતા મૃત્યુ પામે છે તો બાળકો તરપતા રડે છે. પણ નિવેદિતાના ચહેરા પર પ્રતિક્રિયાઓ ખૂબ વિચિત્ર હતી. તે એકદમ મૌન હતી. આ એક ખૂબ મોટો પ્રશ્ન પણ હતો, કારણ કે જેમના પિતા મૃત્યુ પામે છે તેઓ ચૂપચાપ બેસીને એકબીજાના દેખાવને જોતા નથી. આમ તો અમે બંને એકબીજાના સાથે ઘણી વાતો કરતા. જ્યારે પણ હું કંઈક નવું બનાવતી ત્યારે હું નિવેદિતાને આપતી. મને નિવેદિતા ખૂબ ગમતી, પરંતુ તે હંમેશા શાંત રહેતી. શરૂઆતમાં તે મૌન રહેતી, પરંતુ જ્યારે હું તેની સાથે વાત કરતી રહી ત્યારે તે ખચકાટ વિના મને સાંભળતી. આ રીતે 3-4 દિવસ ચાલુ રહ્યું. પરંતુ હવે મને 2-3 દિવસથી એવું લાગ્યું જેમ કે હું નિવેદિતા સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું અને તે મારી વાતનો જવાબ ન આપે તો હું મારી બેઇજ્જતી અનુભવું. ગઈકાલે જ મેં મીઠી ખીર બનાવી અને નિવેદિતાના ઘરે ગઈ અને સ્પષ્ટ રીતે પૂછ્યું કે જો નિવેદિતા, જો તને મારી સાથે વાત કરવાનું પસંદ નથી તો મને કહે. હું હવેથી તારી સાથે વાત નહીં કરું, કારણ કે મને આ રીતે તો મારું અપમાન મૌન રહેવું બેઇજ્જતી લાગે છે. શરૂઆતમાં તે થોડા સમય માટે મૌન રહી, પછી તેને ઈશારા સાથે કહ્યું કે તે બોલી શકતી નથી અને મૂંગી છે. તમને આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મને ખબર નહોતી કે તે બોલી શકતી નહોતી. મને તેની આ કમી પર ખૂબ અફસોસ થયો. હું આખી રાત સૂઈ શકી નહીં. તે એટલી સુંદર હતી કે જો કોઈ તેને એકવાર જોવે તો કદાચ જોયા કરે, પરંતુ તે બિચારી બોલી શકતી નહોતી. હું તેના પર ખૂબ દયા અનુભવતી હતી. આ ક્ષણ પછી પણ હું તેની સાથે વાત કરતી રહી. તે મારી સાથે લાંબા સમય સુધી ઈશારામાં વાત કરવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ હું તેના હાવભાવ સમજી શકી નહીં. તે કદાચ પ્રથમ વખત હતું, તેથી જ હું તેના વિશે કંઈ સમજી શકી નહીં. પરંતુ મેં તેને એવું અનુભવવા દીધું નહીં કે હું તેના ઈશારા સમજી શકતી નથી. હું ફરી મારી ગરદન હલાવી રહી હતી, જેથી તેને ખરાબ ન લાગે. અને બીજા દિવસે સવારે મને તેના પિતાનું અવસાન થયું તે સમાચાર મળ્યા, અને તે તો બરાબર દેખાતી હતી. નિવેદિતાના પિતાની અંતિમ વિદાયની શરૂઆત થઈ. તેને સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવી રહ્યા હતા. મેં જોયું ત્યારે પણ નિવેદિતાએ તેના પિતાને એક વાર પણ રોક્યા નહોતા. તેના માટે તેની આંખોમાંથી એક પણ આંસુ ટપકતો નહોતો. તે ફક્ત એક બાજુ બેઠેલી હતી, પરંતુ તેની આંખો હેઠળ શ્યામ વર્તુળો હતા. તેનું શરીર ખૂબ નબળું લાગતું હતું. એવું લાગતું હતું કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. હું વિચારતી હતી કે હું ચોક્કસપણે તેને ડૉક્ટર પાસે લઈ જઈશ. વિસ્તારની મહિલાઓ જે રીતે વાત કરી રહી હતી તેના પર મારે ધ્યાન આપવું જોઈએ નહીં. એક છોકરીનું સ્વાસ્થ્ય જોઈ કહી શકાતું નથી કે તે ગર્ભવતી છે કે નહીં. તે વિસ્તારની મહિલાઓ ખૂબ બિનજરૂરી રીતે વાત કરતી હતી. નિવેદિતાના પિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે મને ખબર પડી કે નિવેદિતા બેભાન થઈ ગઈ હતી. નિવેદિતા ઘરની બહાર બધા લોકો ઊભા રહીને જોઈ રહ્યા હતા, પણ કોઈમાં છોકરીને ઉપાડી અને પલંગ પર સુવડાવવા માટે પૂરતી હિંમત નહોતી. તેથી હું ઝડપથી આગળ વધી. સૌપ્રથમ હું તેને મારી શક્તિથી પથારીમાં લઈ ગઈ. તેને ઝડપથી જગાડવાનો પ્રયાસ કર્યો. મેં તેના મોં પર પાણી છાંટ્યું. પછી તે બિચારી હોશમાં આવી. મને તેનું સ્વાસ્થ્ય બરાબર લાગ્યું નહીં, તેથી મેં વિચાર્યું કે મારે તેને ડૉક્ટર પાસે લઈ જવી જોઈએ.
આ વિચાર મારા મગજમાં આવતા હું તેને 2 છોકરીઓની મદદથી તેને ક્લિનિકમાં લાવી. જ્યારે ડૉક્ટરે તેની તપાસ કરી ત્યારે તેણે મને કહ્યું કે તે ગર્ભવતી લાગે છે. આ સમાચાર સાંભળીને મારા હોશ ઉડી ગયા. આનો અર્થ એ છે કે વિસ્તારની વૃદ્ધ મહિલાઓએ જે અનુમાન લગાવતી હતી તે સંપૂર્ણ સાચું છે. પરંતુ હજી પણ ડૉક્ટરે કહ્યું કે આપણે આપણા હૃદયની શંકા માટે એકવાર તપાસ કરીએ છીએ. જ્યારે ડૉક્ટરે તપાસ કરી ત્યારે ડૉક્ટર ચોંકીને કહ્યું કે તે તો 3 મહિનાની ગર્ભવતી છે, પરંતુ બાળક પણ ખૂબ નબળું છે. આ સાંભળીને મારા પણ હોશ ઉડી ગયા, કારણ કે હું ત્યાં રહેતી હતી, પણ તેણે ક્યારેય કહ્યું નહીં કે તે પરિણીત છે. પણ વિસ્તારની મહિલાઓ પણ તે જ કહેતી હતી કે આ તો કુંવારી છે અને ઘરમાં તેના પિતા સાથે એકલી રહેતી. પરંતુ પછી આ 3 મહિનાનું બાળક ક્યાંથી આવ્યું તે હજી મૌન હતી. નબળાઈને લીધે ડૉક્ટરે તેને ડ્રીપ લગાવી દીધી અને કહ્યું હતું કે તે સમાપ્ત થાય ત્યારે જ ઘરે જાઓ. હું પણ શાંતિથી ત્યાં બેઠી હતી. મેં તેની સારવારની કિંમત પણ આપી દીધી, કારણ કે અન્યને મદદ કરવા માટે હું હંમેશા તૈયાર હોતી. જો તેનું શહેરમાં કોઈ સંબંધી હોય તો હું તેને છોડી પણ શકું, પરંતુ આ સમયે તે લાચાર અને કમજોર હતી. ભલે તે દોષી હતી, પરંતુ મારે તેની મદદ કરવી પડી. લાંબા સમય પછી જ્યારે તેની ડ્રીપ પૂરી થઈ પછી તેને આંખ ખોલી. હું તેને હોસ્પિટલમાંથી ઘરે લાવી. મારા હૃદયમાં ઘણા પ્રકારના વિચારો હતા, પરંતુ તેને કંઈ પણ પૂછવા માંગતી નહોતી, કારણ કે થોડા સમય પહેલાં તેના પિતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ઘરે જઈ મેં તેને ઊંઘની ગોળી આપી અને તેને શાંતિથી સૂવાનું કહ્યું. તે તેના ઘરે ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. પછી જ્યારે હું મારા ઘરે આવી અને મને થોડો અવાજ સંભળાયો, જ્યારે હું પાછી ગઈ અને જોયું તો નિવેદિતા જાગી રહી હતી અને ખરાબ રીતે નર્વસ હતી. એવું લાગતું હતું કે તે ડરી ગઈ છે અથવા ખરાબ સ્વપ્ન જોયું છે. હું તેની પાસે ગઈ અને કહ્યું, નિવેદિતા, શું થયું? તમે આમ કેમ કરી રહ્યા છો? તમને કંઈક જોઈએ છે? તેને મારી વાત સાંભળી અને ખરાબ રીતે રડવાનું શરૂ કર્યું. મેં તેને ખૂબ મુશ્કેલીથી મૌન કરી. પછી તેને અલમારીમાંથી એક ફોટો કાઢ્યો અને તેને મારી સામે મૂકી દીધો અને તેના પર હાથ મારવા લાગી. હું સમજી શકી નહીં કે તે તેના પિતાને યાદ કરી રહી છે. તો પણ તે તેના પિતા સાથે એકલા રહેતી. તેમના સિવાય આ વિશ્વમાં તેનું કોઈ નહોતું. હવે તે પણ ચાલ્યા ગયા. હું તેને દિલાસો આપતી રહી અને પછી મારા ઘરે ગઈ, જેથી હું તેના માટે ખાવાની કોઈ વ્યવસ્થા કરી શકું. મેં રાતનો બાકીનો ખોરાક લાવી અને તેને આપ્યો. તેને ખાધા પછી તે ખૂબ જ હળવાશથી પલંગ પર પડેલી હતી. મેં તેને ફરીથી તે જ પ્રશ્ન પૂછ્યો જે કેટલી વાર મારા હૃદયમાં આવ્યો હતો. મેં કહ્યું કે હું જાણું છું કે તમે થોડા સમય પહેલાં બેહોશ થઈ ગયા હતા. તેણે ગળું હલાવીને હા પાડી. મેં કહ્યું, તમે જાણો છો કે ડૉક્ટરે શું કહ્યું? તો તે અચાનક અસ્વસ્થ થઈ, પરંતુ નામાં માથું હલાવવા લાગી. તેથી મેં તેને કહ્યું કે તમે 3 મહિનાની ગર્ભવતી છો. આ સાંભળીને તે સંપૂર્ણપણે સદબદ થઈ ગઈ. તેના ચહેરા પર નર્વસતાની અભિવ્યક્તિ જોઈને મને અનુમાન થયું આ સમાચાર તેના માટે નવા છે. તેને ખબર નથી કે તે 3 મહિનાની ગર્ભવતી છે. મેં તેને કહ્યું, નિવેદિતા, તમે પરિણીત છો? તો પહેલાં તે અટકી ગઈ. પછી ધીમે ધીમે ગળું ઇનકારમાં કરવા લાગી. હું ખૂબ દુઃખી હતી કે મને ખબર નથી કે કોણે આ છોકરી સાથે આવું મહાન પાપ કરીને ચાલ્યું ગયું. મેં તેને નરમાશથી પૂછ્યું, શું થયું? તમે તમારા ગુનેગારને જાણો છો? પછી તે ફરીથી થોડા સમય માટે મૌન હતી. મેં કહ્યું, નિવેદિતા, કહો, શું તમે તમારા ગુનેગારને જાણો છો? જુઓ, વિસ્તારની મહિલાઓને આ વિશે પહેલેથી જ શંકા છે, પરંતુ હવે ડૉક્ટર પણ આ વાત સ્પષ્ટ કરી આપી છે. હું તમને મદદ કરવા તૈયાર છું. જો આ બાળકનો પિતા મળી આવે તો અમે તે વ્યક્તિ સામે લડી શકીએ છીએ. જીવન આમ તો પસાર થશે નહીં. જુઓ, તમારી પાસે અહીં કમાવા માટે કોઈ નથી અને હવે આ બાળક પણ તમારા પેટમાં છે. તેથી મને કહો કે આ બાળકનો પિતા કોણ છે? હું તને મદદ કરવા તૈયાર છું. અમે તેને શોધવાનો પ્રયત્ન કરીશું. હું બોલતી હતી. નિવેદિતાની આંખોથી આંસુ વહી રહ્યા હતા. મેં તેના આંસુ હળવાશથી સાફ કર્યા અને પછી પૂછ્યું, કૃપા કરીને મને કહો. તો તેને તેના પિતાના ફોટા તરફ ધ્રુજતા હાથથી ઇશારો કરીને રડવા લાગી. તેને જોતાં મને લાગ્યું કે તે કહે છે કે મારા પિતા મરી ગયા છે અને તમે આવા પ્રશ્ન પૂછો છો. હું તેને મદદ કરવા માંગતી હતી, પરંતુ જ્યાં સુધી તેણીએ તેના ગુનેગારનું નામ ન કહ્યું ત્યાં સુધી તે કેવી રીતે શક્ય હતું. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને પછી ઊભી થઈ અને નરમાશથી કહ્યું કે તમારે આરામ કરવો જોઈએ. જો તમને કંઈ પણની જરૂર હોય તો થોડો અવાજ કરી દેવો. હું અહીં જાતે આવીશ. જ્યારે મેં જવાનું શરૂ કર્યું ત્યારે મેં જોયું કે તે હજી રડતી હતી. મને ખબર નથી કે તે છોકરી મને શું કહેવા માંગતી હતી. હું મારા ઘરે આવી તો બીજી એક મહિલા મારા ઘરે આવી હતી. તેણીએ ધીરે ધીરે મને કહેવાનું શરૂ કર્યું કે મને નિવેદિતા પસંદ નથી. મેં ચોંકીને કહ્યું, તમારો અર્થ શું છે? તેણે કહ્યું, તમે સાંભળ્યું નહોતું કે સ્થાનિક મહિલાઓ તેની નબળાઈ જોઈને વાતો બનાવે?
મને પણ શંકા છે કે તે ગર્ભવતી છે. મેં નરમાશથી કહ્યું કે તમે સાચા છો. ડૉક્ટરે એવું જ કંઈક કહ્યું કે તે 3 મહિનાની ગર્ભવતી છે. પરંતુ તમે આ કોઈને કહેતા નહીં. અત્યારે વિસ્તારની મહિલાઓ ફક્ત અનુમાન લગાવી રહી છે. પરંતુ જ્યારે તેઓને ખબર પડે કે તે ખરેખર ગર્ભવતી છે તો પછી બધા તેનું અપમાન કરશે. અને આ મેં જ ભૂલ કરી દીધી. મને ખબર નહોતી કે આખા વિસ્તારને 2 દિવસની અંદર કેવી રીતે ખબર પડી ગઈ કે તે ખરેખર ગર્ભવતી જ છે. અને એટલું જ નહીં, તે પણ ખબર પડી કે તે 3 મહિનાની ગર્ભવતી છે. આ વાત જ્યારે મારા કાન સુધી પહોંચી તો હું તે પાડોશીના ઘરે ગઈ અને હું ગુસ્સે થઈને બોલી, તમે આ શું કર્યું? છેવટે તમારે તે બિચારી છોકરી અને લાચાર છોકરીની વાર્તા કહેવાની શું જરૂર હતી? તે બિચારી બોલી શકતી પણ નથી. પણ મારી વાતથી શરમજનક થવાને બદલે તેને કહેવાનું શરૂ કર્યું, જરૂરી નથી કે કોઈ આમાં ખોટું કર્યું છે. બને છે કે તે છોકરીએ ખોટું કર્યું હોય. તે ઘરમાં એકલા રહે છે. પિતારે સવારે ઘરેથી જતા અને રાત્રે ઘરમાં પ્રવેશતા. તો પછી તમે જાણો છો કે તેનું કોઈની સાથે ચક્કર પણ હોઈ શકે છે. અમારા ઘરમાં પણ પુત્રીઓ છે. તેમના પર શું અસર થશે? થોડા મહિના પહેલાં બંને પિતાને પુત્રી ક્યાંથી આવ્યા હતા કોઈને ખબર નથી. અને હવે સાંભળવા મળ્યું કે તે ગર્ભવતી છે. તમે જાઓ અને તમારી સારવાર કરાવો રોશનીબેન, અને તેનાથી દૂર રહો. એવું ન થાય કે તમારી નેકી તમારા ગળે પડી છે. તે ખૂબ જ હોશિયાર સ્ત્રી હતી. તેથી તેની સાથે હું બિલકુલ સ્પર્ધા કરી શકી નહીં. તેથી હું ત્યાંથી મારા ઘરે આવી. હું ખૂબ જ અસ્વસ્થ હતી અને મારી જાતને કોસતી હતી. તે એક નિર્દોષ છોકરી હતી. મને તેના પર દયા આવતી હતી. સાંજે મેં અચાનક નિવેદિતાને ઘરે અવાજ સાંભળ્યો. જ્યારે મેં દિવાલથી જોયું ત્યારે લોકો તેના ઘરે હતા. તે તેને કહેતા હતા કે આ મોહલ્લા છોડીને તે જ સમયે નીકળો. અમે તમારા જેવી પાત્રહીન છોકરીને વિસ્તારમાં રહેવા દેશી નહીં, અથવા તમારો પાટલો સમય કેવો છે તે અમે જાણતા નથી. મેં દરેકને મૌન કરવા માટે સખ્ત પ્રયાસ કર્યો અને કહ્યું કે તે નિર્દોષ છે. સાથે મળીને આપણે તેના ગુનેગારને શોધીએ છીએ. પરંતુ વિસ્તારના સ્થાનિકો મારી પાછળ પડી ગયા અને થોડા સમયમાં મને પણ આ નિર્ણય સંભળાયો કે તમે પણ તેનો સાથ દઈ રહ્યા છો, તો આ મુજબ તો તમારા માટે આ વિસ્તારમાં રહેવું યોગ્ય નથી. તેમને સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, ના, તમે મને આ રીતે કાઢી શકતા નથી. તે દરમિયાન મારા પતિ પણ ત્યાં આવ્યા. પછી તેઓએ મારા પતિ સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું અને તેઓએ મારા ઘરના સામાન ફેંકી દીધા. એક ક્ષણમાં આ નવા પાડોશી અમારા જીવનના દુશ્મન બની ગયા. નિવેદિતાને મદદ કરતા હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ. સાંજ સુધીમાં અમે બધા ત્યાંથી નીકળી ગયા. હું મારી સાથે નિવેદિતાને લઈ ગઈ. મારા પતિ પણ એક સારા વ્યક્તિ હતા, જેને મારા જેમ બીજાઓને મદદ કરી હતી. તેથી તેને પણ વિસ્તાર છોડવાનું વધુ સારું લાગ્યું. હવે નિવેદિતા ખાતર હું ઘરેથી લાચાર હતી. અમે બધા શેરીમાં ઊભા રહ્યા. મેં મારી બહેનને ફોન કર્યો કે હું તમારા ઘરે આવી રહી છું. જ્યારે આ શેરીમાં અમે ફક્ત રિક્ષાની રાહ જોતા હતા ત્યારે એક મોટી કાર આવી અને અટકી ગઈ અને એક માણસ અને એક મહિલા તેમાંથી બહાર આવ્યા અને નિવેદિતાને કંઈક પૂછવાનું શરૂ કર્યું. તે આરામથી થોડા અલગ ઊભા હતા, તેથી અમે તેને સાંભળી શકતા નહોતા. બધા લોકો તેમના દરવાજા પર ઊભા હતા, જેથી અમને ત્યાંથી મોકલી શકે. તેઓ મને આટલી સરળતાથી કાઢી ન શકત જો મારું ઘર હોત, પણ તેને મારા મકાન માલિકને ધમકી આપી કે જો તેને અમને ઘર ખાલી ન કરાવ્યું પછી તે પોતે પરિણામ માટે જવાબદાર રહે. તેથી મકાન માલિકે પણ ઘર ખાલી કરવા માટે અમને દબાણ કર્યું. પરંતુ જ્યારે તે મોટી કારની સ્ત્રી અને પુરુષે નિવેદિતા સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તમામ વિસ્તાર મૌનથી ઊભો રહ્યો. સ્પષ્ટ રીતે દેખાતું હતું કે તેમની હવા બગડવાનું શરૂ થઈ ગયું છે. તે મોટી કારવાળા માણસે કહ્યું કે ચાલો મારી સાથે. આ શબ્દ સાંભળીને મને આશ્ચર્ય થયું. નિવેદિતાએ જવાની ના પાડી. તે જ સમયે જ્યારે તેણીએ મારી તરફ ધ્યાન દોરવાનું શરૂ કર્યું ત્યારે કદાચ તે સ્ત્રી સમજી ગઈ, તેથી તેણે મને અને મારા પતિને કારમાં બેસવાનું કહ્યું. મેં મારા પતિ તરફ જોયું. તેણે કહ્યું, જો નિવેદિતા કારમાં બેસી ગઈ છે તો અમે પણ બેસીએ છીએ. જ્યારે અમે કારમાં બેઠા ત્યારે તે સ્ત્રીએ પાડોશના લોકો તરફ જોયું અને એવું કહેવાનું શરૂ કર્યું કે તમે જે કર્યું છે સારું કર્યું નથી. હું તમારા બધા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવીશ. જ્યારે તમને પોલીસ લેવા આવે ત્યારે આટલા બેફિકર રહેજો. તે સ્ત્રીની વાત પર હજુ મૌન હતું. પછી 1-2 માણસો આગળ વધ્યા અને કહ્યું કે માલકીન માફ કરો, નિવેદિતાને ઉતારો, અમને કોઈ સમસ્યા નથી. અહીં રહીને અમે વિસ્તારની મહિલાઓના શબ્દોમાં આવી ગયા હતા. તેમને જોઈને બાકીના લોકો પણ ગભરાઈ ગયા અને નિવેદિતાને ત્યાં રોકવાનું કહેવાનું શરૂ કર્યું. પરંતુ તે સ્ત્રી પહેલાં કરતાં વધારે ગુસ્સે થઈ ગઈ. તેમણે કહ્યું કે હવે આ લોકો અમારી સાથે જઈ રહ્યા છે અને તમે લોકો પોલીસની રાહ જુઓ. તમે નિર્દોષ છોકરી સાથે તો આ બધું કર્યું, પણ આ શરીફ લોકો સાથે પણ ખરાબ કર્યું, જે આ છોકરીની મદદ કરી રહ્યા છે. તેને અમારી તરફ ધ્યાન દોરતી વખતે કહ્યું, જેનાથી મને આશ્ચર્ય થયું. મતલબ કે નિવેદિતાએ ઊભા રહીને તે મહિલાને આખી વાત કહી પણ દીધી. પરંતુ તે કોણ હતી?
હું આ વિચારતી હતી. લોકોએ હંગામો મચાવવાનું શરૂ કર્યું કે તે નિવેદિતાને ક્યાંય પણ જવા દેશે નહીં, પરંતુ તે સ્ત્રી જે પણ હતી ખૂબ હિંમતવાન હતી. તેણે ફોન કરીને પોલીસને બોલાવી અને કહ્યું કે આ વિસ્તારના લોકો એક બાળકીને ડરાવી રહ્યા છે. પોલીસ કર્મીઓએ કહ્યું કે જો ત્યાં પરિસ્થિતિ નિયંત્રિત કરવામાં આવી રહી નથી તો અમે આવીએ છીએ. તો તેણે સ્થાનિકો તરફ જોયું, જેઓ સ્પીકરથી પોલીસ કર્મીઓને સાંભળી રહ્યા હતા. પણ તેણે ફોન પર પોલીસ કર્મીઓને કહ્યું કે તમારે હજી આવવાની જરૂર નથી. જ્યારે તમારે અહીં આવવું પડશે ત્યારે હું કહીશ. આ બોલ્યા પછી તેઓએ ફોન બંધ કર્યો અને પછી કાર ચાલવા લાગી. મને ખબર નહોતી કે તે સ્ત્રી કોણ છે અને અમને ક્યાં લઈ જઈ રહી છે. મને લાગ્યું કે તે નિવેદિતાની કોઈ સંબંધી છે. પછી અમે બંને પતિ અને પત્ની પણ કારની અંદર બેઠા હતા. થોડા સમય પછી કાર મોટા ઘરની નજીક અટકી ગઈ. જ્યારે અમે અંદર ગયા ત્યારે ઘર ખૂબ મોટું હતું, સુંદર હતું. મેં કદાચ મારા જીવનમાં પહેલીવાર આવા ઘરને જોયું. હોલમાં બેસ્યા પછી તે મહિલાએ નોકરાણીને ચા લાવવા અને પછી રસોઈ કરવા કહ્યું અને પોતે તેના રૂમમાં ગયા. મારા પતિ મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા. હું ઝડપથી નિવેદિતાની નજીક ગઈ અને તેને કહેવાનું શરૂ કર્યું કે તમારા સંબંધીઓ ખૂબ અમીર છે, તમે કહ્યું નહીં. તેણે મારી વાત પર ગરદન હલાવી ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું કે તેનો અર્થ શું છે, આ લોકો કોણ છે અને તેમની સાથે નિવેદિતાનો સંબંધ શું છે. મારે તેને પૂછવું જોઈએ. હવે હું ખૂબ અફસોસ કરતી હતી. મને આ છોકરી પર વિશ્વાસ કરવો જોઈતો નહોતો. મારા પતિને હજુ આ ખબર નહોતી કારણ કે અમે ધીરે ધીરે વાત કરી રહ્યા હતા. મેં કહ્યું, નિવેદિતા, ચાલો અહીંથી, અને જો તમે અહીં રહો છો તો અમે બંને અહીંથી જઈ રહ્યા છીએ. તમારા કારણે મારે મારું ઘર છોડવું પડ્યું. હવે હું બીજી મુશ્કેલીમાં ફસાવા માંગતી નથી. આ વાત પરેશાન થઈ તે મને કંઈક કહેવાનું શરૂ કર્યું, પરંતુ મારી સ્થિતિ કંઈ પણ સમજવાની નહોતી. હું ત્યાંથી જવા માંગતી હતી, પરંતુ તે સ્ત્રી ત્યાં આવી ગઈ અને તેણે મને શાંત રહેવાનું કહ્યું. પણ હું અસ્વસ્થ હતી કારણ કે જો નિવેદિતા તેને ઓળખતી નથી તો પછી તે અહીં કેમ આવે છે. મેં વિચાર્યું કે સ્ત્રી નિવેદિતાને જાણતી હશે તો પણ હું તેના હાવભાવ ક્યાં સમજી શકું છું. મહિલાએ મારી તરફ જોયું અને કહ્યું કે કોઈ સમસ્યા છે. મારા પતિનો કોલ આવ્યો હતો તેથી તે બહાર નીકળી અને ચાલ્યા ગયા. પરંતુ મેં આ અંગે એક તક જોઈ અને તે સ્ત્રી સાથે વાત કરી અને કહ્યું કે તમે નિવેદિતાના સંબંધી છો. પહેલા બાબતે તેઓએ મારી તરફ ચોંકીને જોયું. તે પછી તેણે હસીને કહ્યું કે નિવેદિતાએ તમને આ વિશે કહ્યું છે. મેં કહ્યું, ના, તમે અમને મદદ કરી છે તેથી એવું લાગે છે કે તમે નિવેદિતાના નજીકના સંબંધી છો. નહીં તો આજના યુગમાં ક્યાં કોઈ કોઈને મદદ કરે છે. તે સ્ત્રીએ કહેવાનું શરૂ કર્યું કે નહીં, હું ના તો નિવેદિતાને જાણું છું ના હું તમને ઓળખું છું. હું તેના મુદ્દા પર મૌન હતી. થોડા સમય પછી મેં ફરીથી હિંમત કરીને કહ્યું, તો તમે અમારી મદદ કેમ કરી? તે સ્ત્રીએ નરમાશથી કહેવાનું શરૂ કર્યું કે મારું નામ વૈશાલી છે અને તમને મદદ કરવું મારા માટે કોઈ નાની વસ્તુ નથી. હું દરરોજ આવા કામ કરું છું. હકીકતમાં મારી ઓળખાણ એક NGOથી છે. અમે બેસહારા લોકોને મદદ કરીએ છીએ. હું ત્યાંથી મારા પતિ સાથે નીકળી એથી સમજી ગઈ કે ત્યાં કોઈ ગડબડ છે. હું ઇશારાની ભાષાને પણ જાણું છું, તેથી હું નિવેદિતાની આખી વાત સરળતાથી સમજી શકું છું. જેથી મેં દરેકને મૌન બનાવ્યા અને એમ પણ કહ્યું કે આ છોકરી એકલી નથી. હું તે સ્ત્રીની હિંમત જોઈ સદબદ થઈ ગઈ. મેં કહ્યું કે તમારો આભાર. એટલામાં મારા પતિ આવ્યા. મેં તેને આ વિશે પણ કહ્યું. તે ખૂબ જ ખુશ હતા અને તેણે વૈશાલીજીનો પણ આભાર માન્યો. હું વૈશાલીજીને નિવેદિતા વિશે કહેવા માંગતી હતી, પરંતુ તે આ સમયે ત્યાં બેઠેલી હતી અને તેની સામે વાત કરવાનું મને યોગ્ય લાગ્યું નહીં. ત્યારે જ વૈશાલીજીનો ફોન રણકવા માંડ્યો. કોલ લેતા પહેલાં તેણે કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે લોકો અહીં એકદમ સલામત છો. હું નિવેદિતાની વાર્તા જાણવા માંગુ છું, તેથી તમે લોકો થોડા દિવસો અમારી સાથે રહી શકો છો. અહીં એક પોર્શન મહેમાનો માટે બનાવેલ છે. નોકર તમને ત્યાં લઈ જશે. મારે જરૂરી કામથી બહાર જવું પડશે તો હું રાત્રે મળું છું. આટલું કહી તે ચાલી ગઈ. પરંતુ મારી પતિ ઈચ્છતા નહોતા કે આપણે ત્યાં રહીએ, પરંતુ મેં તેને મૌન બનાવ્યા કે હવે આપણે જઈશું ક્યાં, અને કહ્યું કે તે સ્ત્રી એક સામાજિક કાર્યકર છે. તેના ઘણા સંપર્કો છે. જો આપણે તેની પાસેથી મદદ માંગીએ તો આપણને ભાડેથી સારું મકાન મળી શકે. હાલમાં અમને ત્યાં એક ઓરડો આપવામાં આવ્યો હતો અને નિવેદિતાને બીજા રૂમમાં રાખવામાં આવી હતી. પરંતુ સત્ય હજી જાણી શકાયું નહીં કે નિવેદિતાના બાળકનો પિતા કોણ છે. જ્યારે અમે સાંજે બહાર આવ્યા ત્યારે નિવેદિતા પહેલેથી જ તેના ઓરડામાંથી બહાર બેઠેલી હતી અને તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી. હું તેની પાસે ગઈ અને બેઠી. મેં તેની મા વિશે પૂછ્યું. મેં કહ્યું, તમારી મા ક્યાં છે? તે જીવિત છે અથવા મરી ગઈ છે? તો તેણે હા પાડી, એટલે કે તેની મા જીવિત હતી. મેં કહ્યું કે જો તે જીવિત છે તો પછી તે તમારી સાથે રહેતી નથી? ક્યાંક તમારા પિતાએ તમારી માતાને છોડી નથી ને? તો પણ
જ્યારે તમારા પિતાનું મૃત્યુ થયું ત્યારે પણ તે આવી નહોતી. તે મારા પ્રશ્ન પર મૌન થઈ ગઈ. મેં તેને ઘણીવાર પૂછ્યું, પરંતુ તે મૌન હતી. પછી મેં તેની સાથે બીજી વાત કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી વૈશાલીજી પણ ત્યાં આવી. તે મને બીજા ખૂણા પર લઈ ગઈ અને મેં બંને વાત કરવાનું શરૂ કર્યું. વૈશાલીજીએ કહ્યું કે તમે જાણો છો કે બહેન, તમારા જેવી સ્ત્રી છે જેના કારણે વિશ્વ જીવવા માટે સક્ષમ રહે છે. જો તમે નિવેદિતાને મદદ ન કરી હોત તો કોણે કરી હોત? તે મારી પ્રશંસા કરી રહી હતી, જેના પર હું બિનજરૂરી રીતે શરમ અનુભવી રહી હતી. પછી મેં તેને નિવેદિતાના ગર્ભવતી હોવાનું કહ્યું. તેને કહ્યું, હું જાણું છું. તેને મને રસ્તા પર એ પણ કહ્યું અને દરેક વ્યક્તિ તેને ખોટું કરવાનો આરોપ લગાવીને ત્યાંથી તેને દૂર કરી મને કહો કે તમને શું ખબર છે કે આ બધું કોણે કર્યું છે, જેથી અમે શક્ય તેટલી વહેલી તકે ગુનેગારને શોધી અને પહોંચી શકીએ. મેં કહ્યું કે હું પણ તેના ગુનેગારને જાણી શકી નથી. હું તેને ઈશારાની ભાષા સમજતી નથી. જે દિવસે મને ખબર પડી તેના પિતા મૃત્યુ પામ્યા, જ્યારે પણ હું આ પ્રશ્ન પૂછું છું ત્યારે તે રડવાનું શરૂ કરે છે. તેથી મેં તેના પર વધારે દબાણ ન કર્યું. તે તમને ખૂબ સારી રીતે સમજે છે, તેથી હું ઈચ્છું છું કે તમે તેને આ વિશે પૂછો. તે હસી અને કહ્યું કે તમે જાણો છો કે તમે ખૂબ સારી સ્ત્રી છો. છોકરીની મદદ માટે તમે તમારું ઘર છોડી દીધું. તમારા જેવી સ્ત્રીઓને કારણે ખબર નથી કે કેટલા લોકો શાંતિથી જીવે છે. જો તમે ઈચ્છો તો તમે અમારા એનજીઓ સાથે જોડાઈ શકો છો, કારણ કે હું તમારી અંદર કામ કરવાની સંભાવના જોઉં છું. તે મહિલાએ આ એક વાત કહી હતી જેણે મારામાં આત્મવિશ્વાસ વધાર્યો હતો. પરંતુ કોઈ નિર્ણય લેતા પહેલાં મેં તેમને કહ્યું કે પહેલી હું મારા પતિને પૂછીશ અને પછી કહીશ. તેમણે કહ્યું, ચાલો ઠીક છે, હું આ વિશે નિવેદિત સાથે પણ વાત કરીશ અને તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અહીં રહી શકો છો અને જો સ્થિતિ સારી થાય તો તમે જઈ શકો છો. આટલું કહી તે ત્યાંથી નીકળી ગઈ. થોડા દિવસો પહેલાં મારા પતિની નોકરી છૂટી ગઈ હતી. હું ખૂબ જ અસ્વસ્થ હતી, પરંતુ મેં વિચાર્યું કે કોઈ રસ્તો નીકળી જશે. પછી અચાનક એક દિવસ નિવેદિતાનો કેસ બગડી ગયો. એવું કહેવામાં આવે છે કે જે થાય છે ને તે સારા માટે થાય છે. પછી મેં વિચાર્યું કે હું એનજીઓમાં કામ કરીશ. મને આ વિચારતા આનંદ થયો અને હું ઝડપથી મારા પતિ પાસે ગઈ, જેથી હું તેમને કહી શકું. મને આ વિશે વિશ્વાસ હતો કે તે મને ઇનકાર કરશે નહીં, પરંતુ હજી પણ પૂછવું જરૂરી હતું. પછી 1 કે 2 દિવસ પછી વૈશાલીજીએ મને અને નિવેદિતાને ડ્રોઈંગ રૂમમાં બોલાવી. અમે ત્યાં ગયા. તેણે વાત શરૂ કરી અને નિવેદિતાને પ્રેમથી પૂછ્યું કે પુત્રી, તમે તમારી વાત કહી શકો. નહીં ત્યાં સુધી અમે તમારા માટે કંઈ કરી શકતા નથી. તમારી સાથે આ બધું કોણે કર્યું? અમે ચોક્કસપણે તેની સામે કાર્યવાહી કરશું. પણ તે મૌન રહી અને મોટેથી માથું હલાવવાનું શરૂ કર્યું. મેં કહ્યું, દીકરી, કૃપા કરીને મને કહે કે આ કોણે કર્યું? પણ તે ઊભી થઈ અને ચાલી ગઈ. ખબર નથી કે તે આ કેમ કરી રહી હતી. જો તેની સાથે ખોટું થયું હોય તો પછી તે તેના દોષીનું નામ કેમ નહોતી કહેતી? વૈશાલીજીએ કહ્યું કે આ કિસ્સામાં છોકરી ઘણીવાર ડરતી હોય છે. મને ખાતરી છે કે નિવેદિતા અમને થોડા દિવસો પછી બધું કહેશે. વૈશાલીજીએ એવું કહેવાનું શરૂ કર્યું કે આપણે તેની સાથે જીત કરવી નહીં તો તે ખોટું બોલી શકે છે. અમારે તેના જવાબની રાહ જોવી પડશે. હું ત્યાંથી જવા લાગી તો તેણે કહ્યું કે તમે હજુ સુધી મને કહ્યું નથી કે તમે એનજીઓ સાથે જોડાશો કે નહીં. હું કંઈ પણ બોલી નહીં, પણ ચૂપ રહી. તો તેણે કહ્યું કે અમારું એનજીઓ બાકીના એનજીઓની જેમ કામ કરતું નથી. અમે કાયદા સાથે કામ કરીએ છીએ અને આરામથી કામ કરીએ છીએ. જો તમે ઈચ્છો તો અમે તમને અમારું કાર્ય પણ બતાવી શકીએ છીએ. અમે ફક્ત ઈચ્છીએ છીએ કે ઉંમર જેટલી છે, પરંતુ તમારી પાસે કંઈક કરવાની શક્તિ હોય અને તમારી પાસે તે સહન કરવાની ક્ષમતા જ છે. તો તમારી પાસે લગભગ બધી ગુણવત્તા છે. પછી મેં ધીરે ધીરે તેમને હા પાડી, કારણ કે જ્યારે પ્રકૃતિએ મને આટલી મોટી તક આપી તો હું પાછળ કેમ ફરું. જ્યારે મેં હા કહી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ. તેણે કહ્યું કે સારું, તો તમારો પહેલો કેસ જ નિવેદિતા છે. ચાલો અહીંથી જ પ્રારંભ કરીએ. તે પછી અમે 2-3 દિવસ રાહ જોતા રહ્યા કે નિવેદિતા અમને કંઈક કહેશે, પરંતુ તે બન્યું નહીં. તેણે કંઈ પણ ન કહેવાનું નક્કી કર્યું હતું, પણ અમે તેને કંઈ પણ કહ્યું નહીં. એક દિવસ હું મારા રૂમમાં બેઠી હતી જ્યારે તે ચાલતી મારી પાસે આવી અને રડવાનું શરૂ કર્યું. મેં આશ્ચર્યચકિત થઈને કહ્યું, નિવેદિતા, શું થયું? તમે કેમ રડો છો? શું તમને કંઈ પણ જોઈએ છે? જો કંઈ તમને પરેશાન કરે છે તો તેને ના પાડી અને દવાઓ તરફ દોડવાનું શરૂ કર્યું, જેથી હું સમજી ગઈ કે તે શું કહેવાનો પ્રયત્ન કરી રહી છે. મેં કહ્યું, તમારે દવાઓની જરૂર છે? તમે આ બાળકને સમાપ્ત કરવા માંગો છો? જ્યારે મેં સિરિયસ થઈને પૂછ્યું ત્યારે તેણે હામાં માથું હલાવી દીધું. મેં આ બાબતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, શું તમે જાણો છો કે તમારી સ્થિતિ આ જેવી નથી કે તમે આ બાળકનો સમાપ્ત કરી શકો? પરંતુ તે મૌન રહી. મેં ફરીથી કહ્યું કે નિવેદિતા, હવે ઘણો સમય પસાર થયો છે અને આ નિર્ણય ટૂંક સમયમાં લેવો પડે છે, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું છે.
મેં કહ્યું કે જો આપણે આવા કોઈ પ્રયત્ન કરીએ તો તમે મરી શકો. તે મને સાંભળ્યા પછી રડવા લાગી. તેની આંખોમાં આંસુ જઈને મને મારા હૃદયમાં દુખાવો થવા લાગ્યો. પરંતુ હજી પણ મેં તેને પૂછ્યું, શું તમે મને તમારા ઘરે લઈ જઈ શકો છો? મેં કહ્યું, તમે નાનપણથી મૂંગા છો? જ્યારે મેં તેને એક નવો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેણે નામાં માથું હલાવ્યું. આનો અર્થ એ થયો કે તે પછી મૂંગી થઈ. પરંતુ કેવી રીતે? આ જવાબ તો વૈશાલીજી જ લઈ શકે. જ્યારે મેં આ વિશે વૈશાલીજીને વાત કરી ત્યારે તેણે કહ્યું કે ચિંતા કરશો નહીં, આપણે આ બાળક માટે કોઈ રસ્તો શોધીશું. અમારી પાસે કેટલાક માતા પિતા છે જે સંતાન નથી અને તે બાળકો માટે તડપે છે. અમે તેમનો સંપર્ક કર્યા પછી અમે તેમને આ બાળક આપીશું. નિવેદિતા પણ નિર્દોષ છે. તેને આ દુનિયા માટે તૈયાર કરવી પડશે અને તમારે આમાં મને મદદ કરવી પડશે. મેં કહ્યું, હા વૈશાલીજી, કેમ નહીં, હું તમને મદદ કરીશ. ઘણો સમય થયો હતો. અમે તેના ઘરમાં રહેતા હતા. મેં તેની સાથે વાત કરી અને કહ્યું કે મારે ભાડાનું એક નાનું ઘર શોધવામાં તમારી સહાય જોઈએ છે. અમે હવે તમારા ઘરે રહી શકતા નથી. તેણે ઘણું કહ્યું કે તમે મારા ઘરે રહી શકો છો, પરંતુ મને તે ગમ્યું નહીં અને તે મારા પતિને પણ પસંદ નહોતું. તેથી મેં એક સુંદર ભાડેથી ઘર લીધું, પરંતુ તેણે તેની સાથે નિવેદિતાને રાખી. જ્યારે એક દિવસ હું એનજીઓમાં પ્રવેશી ત્યારે એક છોકરો ત્યાં બેઠો હતો. તે સતત વૈશાલીજીને પૂછતો હતો. પછી જ્યારે તેને ખબર પડી ત્યારે મેં કહ્યું, કોણ હતું? તેણે કહ્યું કે દર મહિને તે છોકરો અહીં આવે છે. મેં કહ્યું, કેમ, આ વાત શું છે? તો તેણે કહ્યું કે આ છોકરાની પત્ની ખોવાઈ ગઈ છે. તેને બાળપણમાં લગ્ન કર્યા હતા, પણ ગુમ થયેલ છોકરીઓ પણ મળે છે. અમે પોતાના અનુસાર ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે દર મહિને તેની પત્નીનું પૂછવું આવે છે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. તેને કહ્યું કે તે છોકરી ભાગી નથી, પરંતુ તેના માતા પિતાએ તેને વેચી દીધી. આજના યુગમાં આવું થાય છે, પરંતુ હું તો વિશ્વાસ કરી શકી નહીં. પણ આત્મવિશ્વાસ સાથે વૈશાલીજી આ મુદ્દે શ્યોર હતી, કારણ કે તેના માટે આ કોઈ નવી વાત નહોતી. તેણે આવા ઘણા બધા કેસ જોયા હતા. પણ જ્યારે હું કેબિનમાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે છોકરો હજી પણ બહાર બેઠો છે. હું તેની પાસે ગઈ. મેં કહ્યું કે તમે મને આખી વાત કહી શકો છો, જેથી હું તમને મદદ કરું. ત્યારે તેણે કહ્યું કે જો મારી પત્ની મળી નહીં તો મારા માતા પિતા મને બીજી છોકરી સાથે લગ્ન કરાવશે, જે મને બિલકુલ નથી જોઈતું. તે રડતો હતો અને કહેતો હતો કે તું ક્યાં ગઈ રિયા? મને તેના પર દયા આવી, પણ હું તેની મદદ કરી શકી નહીં. મેં તેને દિલાસો આપ્યો અને કહ્યું, પુત્ર, જો હું અહીં નવી છું, પણ હું તને મદદ કરવાનો પ્રયત્ન કરીશ. અમે હજુ વાત કરી રહ્યા હતા ત્યારે વૈશાલીજી ત્યાં આવ્યા. તેઓએ અમને વાત કરતા સાંભળ્યા, જેના પર તેણીએ નરમાશથી કહેવાનું શરૂ કર્યું કે તે સાચું છે અભય, મદદ તો જેટલી મળે સારી છે. હમણાં એનજીઓ બંધ કરવાનો સમય છે. જો તમે મારી સાથે આવો અને રોશનીજી, તમે પણ મારી સાથે મારા ઘરે આવો. ત્યાં ચાલતા મારે થોડી મીટિંગ્સ કરવી પડશે અને હું તમને આખી પરિસ્થિતિ કહું છું, કારણ કે અમારી પાસે ઘણા બધા કિસ્સા છે. જ્યારે એનજીઓ બંધ થઈ ગયું ત્યારે મેં વૈશાલીજીના ઘરે આવ્યા. તેમને સીધા ડ્રોઈંગ રૂમમાં લઈ ગયા અને ત્યાં ગઈ અને મને અભયના કેસ વિશે જણાવવાનું શરૂ કર્યું. તેમના પરિવારનું નિવાસ સ્થાન ક્યાં હતું, કે બાળકોના ત્યાં બાળપણમાં લગ્ન થયા હતા. તેણે બાળપણમાં રિયા નામની છોકરી સાથે લગ્ન કર્યા, પરંતુ જ્યારે રિયા 14 વર્ષની હતી ત્યારે તેના ઘરની સ્થિતિ અચાનક વધુ ખરાબ થઈ ગઈ, જેના કારણે તેના પિતા પાસે ઘણું દેણું થઈ ગયું. તો તેણે શાંતિથી તેની પુત્રીને એક દિવસ તે માણસને વેચી દીધી. પરંતુ જ્યારે અભયના પરિવારના સભ્યો તેમને તેમની પુત્રી ક્યાં છે તે પૂછવાનું શરૂ કર્યું તો તે ટાળતા રહ્યા અને એમ કહેતા રહ્યા કે રિયા તેના એક સંબંધી પાસે ગઈ છે. અને પછી જ્યારે ઘણો સમય પસાર થઈ ગયો ત્યારે તેના પરિવારના સભ્યોએ કહ્યું કે અમને અમારી પુત્રીની કંઈ ખબર નથી. પછી જ્યારે અભયના પરિવારે રિયાના પિતા પર દબાણ કર્યું ત્યારે તેણે આખરે સત્ય કહ્યું કે મારું દેણું દૂર કરવાને કારણે મેં મારી દીકરીને વેચી દીધી. હવે અભય અને તેનો પરિવાર રિયાની શોધમાં છે, કારણ કે જે માણસના હાથ રિયાને વેચવામાં આવી હતી તેના વિશે કશું જાણી શકાયું નહીં. વૈશાલીજીએ કહ્યું કે વ્યક્તિને શોધવાનું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. અમે દરેક રીતે પ્રયાસ કર્યો હતો રિયાને શોધવા માટે, પરંતુ તેનો કોઈ ડેટા જ નહોતો, તો અમે કેમ શોધી શકીએ? પોલીસ પણ આ બાબતમાં કંઈ કરી શકી નહીં અને હવે ઘણો સમય થયો છે. જ્યારે તે રિયાને વેચવામાં આવી ત્યારે તે એક બાળક હતી. હવે તો તેને ઓળખવી પણ મુશ્કેલ છે. આખી વાત સાંભળ્યા પછી હું સંપૂર્ણપણે મૌન થઈ ગઈ. મારા બધા ભ્રમ તૂટી ગયા. હું કાંઈ કરી શકી નહીં. વૈશાલીજીએ કહ્યું કે હવે તમે મને કહો કે તમે કેવી રીતે હેન્ડલ કરશો. મારી પાસે કોઈ જવાબ નહોતો. હજુ હું કંઈક કહેતી, અચાનક કોઈ વ્યક્તિ ના પાડવાનો અવાજ આવ્યો. જ્યારે અમે ત્રણેય તરત જ પાછળ ફર્યા ત્યારે નિવેદિતા દરવાજા પર બેભાન પડી હતી. જ્યારે અમે ત્રણેય પાસે ગયા અને જ્યારે તેને સીધી કરી ત્યારે અભયે મોટેથી કહેવાનું શરૂ કર્યું કે આ તો મારી રિયા છે. રિયા, ઉઠો. રિયા, તમે બરાબર છો ને? તું ક્યાં ગઈ હતી?
તે તેને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને હું અને વૈશાલીજી પાછળ ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. જ્યારે મેં વૈશાલીજી તરફ જોયું ત્યારે તેણે મને ચૂપ રહેવા કહ્યું. હું પણ મૌન થઈ ગઈ. અભયની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી હતી. તેના ચહેરા પર પરસેવો તેમજ તેની આંખોમાં ઘણા બધા આંસુ હતા. તે વારંવાર તેના ચહેરા પર મારતો હતો, રિયાનું નામ લેતો હતો. તે કહેતો હતો કે આજે હું ઉપરવાળા પાસે રડી અને પ્રાર્થના કરી આવ્યો હતો કે તું મળી જાય, અને આજે જુઓ મારી પ્રાર્થના પણ પૂર્ણ થઈ છે. ઉઠો રિયા. તે ખરાબ રીતે પાગલ થઈ રહ્યો હતો. વૈશાલીએ તેને પ્રેમ સાથે પાછો લીધો અને પલંગ પર નિવેદિતાને સુવડાવી. પછી ડૉક્ટરને બોલાવી. ડૉક્ટરે કહ્યું કે યુવતીનું બ્લડ પ્રેશર ખૂબ હાઈ થઈ ગયું છે, પણ આવી સ્થિતિમાં આ સામાન્ય છે. ડૉક્ટરના ગયા પછી અભયે કહેવાનું શરૂ કર્યું, આવી સ્થિતિ? ડૉક્ટરનો અર્થ શું છે? શું તે ગર્ભવતી છે? પણ તેને પૂછવાની જરૂર જ નહોતી, કારણ કે નિવેદિતાનું વધતું પેટ આ બધું જણાવી રહ્યું હતું. તે રડ્યો અને કહ્યું કે તમને રિયા ક્યાં મળી? તે નિવેદિતા નથી, તે મજબૂત શબ્દોમાં કહી રહ્યો હતો. તેમણે કહ્યું કે હું મારી પત્નીને ઓળખવામાં ભૂલ કરી શકતો નથી. જ્યારે તે હોશમાં આવી ત્યારે તે અભયના ગળે લાગી રડવા લાગી. તે વાત કરી રહ્યો હતો, પરંતુ તે સતત રડતી હતી અને અભય કહેતો હતો કે તમે કેમ કંઈ નથી બોલતા? આ બધા લોકોને કહો કે તું રિયા છો. મેં તેને કહ્યું, તે બોલી શકતી નથી, તે મૂંગી છે. આ સાંભળીને તેને એક મોટો આંચકો લાગ્યો. તેણે ઝડપથી કહેવાનું શરૂ કર્યું કે ના, તે બોલી શકે છે. રિયાએ ઈશારાથી કહ્યું કે તે રિયા છે, અને જ્યારે તેને વેચવામાં આવી તો તે વ્યક્તિએ બહાર રિયાને દીકરી બનાવીને રાખી અને કોઈને કહ્યું નહીં કે તેણે તેને ખરીદી છે. અને રિયાએ કહ્યું હતું કે આ બાળક પણ તેનું છે. તેણે કહ્યું કે હું ખૂબ રડતી હતી, ચીસો પાડતી હતી, તેને નજીક આવવા દેતી નહોતી, તો તેને એક દિવસ મારી જીભ સળગાવી. આ પછી હું બિલકુલ બોલી શકતી નથી. જે દિવસે તે માણસ મરી ગયો હું તે દિવસે ખૂબ ખુશ હતી, પરંતુ મારા પર દુઃખનો પર્વત તૂટી પડ્યો જ્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું. તે ઈશારા કરી રહી હતી અને વૈશાલીજી તેના વિચારનો અર્થ કહેતી હતી. આ આખી વાત સાંભળ્યા પછી અમે બધા એક ક્ષણ માટે મૌન થઈ ગયા. અમારી આંખોમાં આંસુ હતા, પરંતુ અભયે કહ્યું કે જે થયું તે થયું. મને આ વાતથી ફરક પડતો નથી. તારા અને મારા બાળપણમાં લગ્ન થયા હતા. તું હજી પણ મારી પત્ની છો. મૂંગી છો, જેવી છો, મારી છો. હું તને મારી સાથે લઈ જઈશ. જીભ સળગાવી છે, કાપી તો નથી. હું તેની સારવાર કરીશ. તમારા પિતાએ તમારી સાથે જે પણ કર્યું તેને સજા મળી ગઈ છે. હવે તે આ દુનિયામાં નથી. ફક્ત તમારી માં જીવે છે અને તમને યાદ કરે છે, પરંતુ તે ખૂબ બીમાર છે. વચન આપું છું કે તને ખૂબ ખુશ રાખીશ. આ બધું સાંભળી અમે પણ ખૂબ રડતા હતા. અમારા નાના વિસ્તારથી શરૂ થયેલી વાર્તા એક છોકરીને તેના લક્ષ્ય સ્થાન પર લાવી હતી. અભય તેની પત્નીને તેની સાથે લઈ ગયો. તેણે પોતાનું નામ રિયાના બાળકને આપ્યું. તેના ઘા પર મલમ મૂક્યો. તેણે હિંમત કરી તેને વધુ જીવવા માટે પ્રોત્સાહિત કરી. રિયાને તેની માં સાથે મળાવી અને તેની જિંદગીની નવી શરૂઆત કરી. આજે પણ આપણા સમાજમાં ઘણા સ્તરોએ થાય છે કે બાળકોના બાળપણમાં લગ્ન કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો રિયાના પિતાની જેમ પણ કરી શકે છે. મેં આ વિશે ક્યારેય વિચાર્યું નથી. હું હજી પણ એનજીઓમાં કામ કરું છું. ત્યાં લોકોને મદદ કરતી વખતે મેં મારું ઘર પણ ખરીદી લીધું છે. હવે હું અને મારા પતિ બંને સમાજમાં સેવા કરીએ છીએ. તો મિત્રો, ઉમ્મીદ કરું છું તમને મારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો પછી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ તમને પહેલાં મળી રહે. ધન્યવાદ.